હલો, જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી. બાળકોને વેકેશન પડી ગયું છે. બાળકોની કંઈક ફરમાઈશ છે, મામાને ઘરે મૂકી જાવ એમ. જુનાગઢ બસ સ્ટેન્ડમાં મામાને ઘરે જવાની ઉતારો ને ત્યારે જ બસ ન આવે એ પાકું. અમે નાના હતા ને ત્યારે એવું થતું, એટલે આપણે ઉતાવળ હોય ને બસ આવતી ન હોય, એવું કંઈક થાય. એટલે 10 વાગવા આવ્યા છે અને અમે બસ સ્ટેન્ડમાં ઊભા છીએ. જુનાગઢ બસ, એસટી બસ ડેપો જોઈશે, બસ મળે. આપણને બસ મળી ગઈ છે ગોંડલ સુધીની, ડાયરેક્ટ ગોંડલથી પણ એક બાબરા હજી બદલવાની. ગોંડલની બસ ઉપડી ગઈ છે, મળી ગઈ છે ગોંડલ, ડાયરેક્ટ ગોંડલ. આપ કઈ લોકલ ગોંડલ, સરસ મજાની લોકલ ગોંડલમાં બેસી ગયા છીએ. પછી ત્યાંથી ગોંડલમાંથી બાબરાનું ગોતવાનું, લગભગ બાબરાનું ત્યાંથી મળી જ જાય અને કોઈ વાંધો નહીં. ત્યાંથી તો નો ટેન્શન. ગોંડલ તો ગમે પ્રાઇવેટ વાહને જતું હોય તાત્કાલિક ગમે રીતે પૂગી જાઉં. ગુજરાતમાં ગમે છેડે હો અને કે પછી આખા ઇન્ડિયામાં ગમે રાજ્યમાં હોઉં, ક્યાંય કોઈ દી ભૂલી પડી નથી. મને બીક લાગે નહીં, ગમે રાજ્ય હોય ગમે એ હોય, કમ્પ્લીટલી આપણે કે ભૂલા પડતા નથી. અને ક્યાંય રાતના 12, 1, 1:30, 2, 3 ગમે ત્યારે ગમે ત્યાં ઉતારે. જે બીક રાખ્યા વગર આપણે કમ્પ્લીટલી વયા જઈએ. જ્યાં જવાનું હોય ત્યાં સરનામે એકલા મુસાફરી કરીએ તો બીક જેવું છે નહીં. અને એમાંય મોદીજીના રાજમાં તો હાવ બીજું નહીં. જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી. મારા બીજા બ્લોગમાં અમારી યુટ્યુબ ચેનલ છે રમીલા ગોંડલિયા, એમાં સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. કેવા લાગે છે મારા વિડીયો તે કોમેન્ટ કરજો.